ચાલો મિત્રો, હવે આપણે જોઈએ 8મા ધોરણ વિજ્ઞાનનું પ્રકરણ નંબર 6 છે પ્રાણીઓમાં પ્રજનન, એટલે કે રિપ્રોડક્શન ઇન એનિમલ. ચાલો આપણે આ પાઠની સરસ રીતના મિત્રો શરૂઆત કરીએ. ધ્યાનથી તમારે આખો પાઠ વ્યવસ્થિત સમજવાનો છે. જો વ્યવસ્થિત સમજેલો હશે તો પ્રશ્ન જવાબ યાદ રાખવા સહેલા થઈ જશે. જુઓ, શું તમે પાચન, પરિવહન તેમજ શ્વસન ક્રિયાઓ કે જેના વિશે અગાઉના ધોરણમાં અભ્યાસ કર્યો તે યાદ છે? આપણે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ગયા છે કે આપણે હજી ખોરાક ખાય તેનું પાચન થાય, પરિવહન થવું એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, આપણા શરીરની અંદર રુધિરનું એટલે કે લોહીનું પરિવર્તન થાય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. પછી કોઈ પણ મનુષ્ય કે પ્રાણીઓને જીવવા માટે શ્વાસ લેવો પડે. શ્વાસ લેવાની ક્રિયાને આપણે શ્વસન ક્રિયા કહીએ. તો તે શ્વસન ક્રિયા વિશે આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા છીએ. આ પ્રક્રિયાઓ પ્રત્યે સજીવોના અસ્તિત્વ માટે આવશ્યક છે. આ પ્રક્રિયાઓ શું હતી કે આપણે સજીવને જીવન જીવવું હોય તો પાચન થવું જોઈએ, પરિવહન એટલે કે લોહીનું વગેરેનું પરિવહન થવું જોઈએ અને શ્વાસ લેવો જોઈએ. જો આ વસ્તુ ન થાય તો માનવ છે, સજીવો છે, શું સજીવોનું જીવન શક્ય છે જીવવું? તો કે નથી શક્ય. સજીવોનો નાશ થઈ જાય આ વસ્તુ ન થાય. તો એવી જ રીતના તમે વનસ્પતિઓમાં પ્રજનન વિશે પણ અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છો કે એક વનસ્પતિમાંથી અન્ય વનસ્પતિઓનું ઉત્પાદન કેવી રીતના થાય તે પણ શીખી ગયા છીએ. જાતિઓનું સાતત્ય જાળવી રાખવા માટે પ્રજનન આવશ્યક છે. જો જાતિઓ છે તેને જાળવી રાખવી હોય તો એના માટે પ્રજનન છે તે ખૂબ જ આવશ્યક છે. કલ્પના કરો કે સજીવો પ્રજનન ન કરે તો શું થાય? તમે એ વાતને માનશો કે પ્રજનનનું સજીવોમાં એક વિશેષ મહત્વ છે. સજીવોની અંદર પ્રજનનનું એક વિશેષ મહત્વ છે. જો પ્રજનન થતું બંધ થઈ જાય તો એક પેઢીમાંથી જે નવી પેઢી આગળ બને છે તે બનતી બંધ થઈ જાય અને પરિણામે તે જાતિ છે તેઓનું નાશ થઈ જાય. બરોબર? કલ્પના કરો કે સજીવો પ્રજનન ન કરે તો શું થાય? તમે એ પણ વાતને માનશો કે પ્રજનનનું સજીવોમાં એક વિશેષ મહત્વ છે, કારણ કે તે એક જેવા જ સજીવમાંથી પેઢી દર પેઢી સાતત્યતા બનાવી રાખવાનું સુનિશ્ચિત કરે છે. એક પેઢીમાંથી બીજી પેઢી તેઓ બનાવે છે, તેઓને જાળવી રાખે છે. બરોબર? સુનિશ્ચિત કરે છે. તમે અગાઉના ધોરણમાં વનસ્પતિઓમાં પ્રજનન વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. આ પ્રકરણમાં આપણે જાણીશું કે પ્રાણીઓ કેવી રીતે પ્રજનન કરે છે. તો આ પ્રજનનના અલગ અલગ પ્રકારો હોય છે. ચાલો જોઈએ હવે આપણે 6.1 પ્રજનનના પ્રકારો, મોડ્સ ઓફ રિપ્રોડક્શન. પ્રજનનના હવે પ્રકારો જોઈએ. શું તમે વિવિધ પ્રાણીઓના બચ્ચાઓને જોયા છે? અલગ અલગ પ્રાણીઓના બચ્ચાને તમે જોયા છે? તો કોષ્ટક 6.1માં ક્રમ સંખ્યા 1 અને 5માં આપેલ ઉદાહરણ મુજબ કેટલાક પ્રાણીઓના બચ્ચાઓના નામ લખવાનો પ્રયત્ન કરો. જોજો એક કોષ્ટક આપેલું છે, બરોબર? એની અંદર પ્રાણીઓના નામ છે. તેના બચ્ચાને આપનું નામ લખવાનું, બચ્ચાને આપણે શું કહીએ તે લખવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. હમણાં કોષ્ટક આપણે જોશું, થોડુંક અત્યારે આગળ વધીએ. તમે વિવિધ પ્રાણીઓના બચ્ચાઓનો જન્મ થતાં પણ જોયો હશે. શું તમે જણાવી શકો છો કે મરઘીનું બચ્ચું અને ઈયળ કેવા પ્રકારે જન્મ લે છે? તમે જણાવી શકો છો? બિલાડીનું બચ્ચું અને ગલુડિયું કેવી રીતે જન્મ લે છે? શું તમે વિચારો છો કે જન્મ પહેલાં આ સજીવો એવા જ દેખાતા હતા કે અત્યારે દેખાય છે? એનો જન્મ થયો એ પહેલાં સજીવો આવા જ દેખાતા હતા કે જે અત્યારે દેખાય છે? ચાલો આપણે તેની જાણકારી મેળવીએ. કોઈ પણ પ્રાણી છે તેમનો જન્મ મુખ્યત્વે 2 ભાગમાં વર્ગીકરણ કરી શકાય. એક તો પેલું ઈંડામાંથી જન્મ થાય, બીજું છે માતાના ગર્ભમાંથી જન્મ થાય. એક ઈંડામાંથી કાં તો જન્મ થાય, એક માતાના ગર્ભમાંથી જન્મ થાય. જેમ કે ગાયમાંથી એક વાછરડું આવે છે, બરોબર? તો એ માતાના ગર્ભમાંથી જન્મ થયો કહેવાય. જ્યારે મરઘી છે તે ઈંડામાંથી તેમનું બચ્ચું આવે છે, તો આને ઈંડામાંથી જન્મ થયો કહેવાય. બરોબર? ઓકે. હવે ઓલું કોષ્ટક હતું તે કોષ્ટક 6.1 આવ્યું છે.
જો મનુષ્ય હોય એના બચ્ચાને આપણે શિશુ એટલે કે બાળક કહીએ, એમ બિલાડીના બચ્ચાને શું કહેવાય, કૂતરાના બચ્ચાને શું કહેવાય, પતંગિયાનું. જો મરઘીના બચ્ચાને પીલું કહીએ, મરઘીનું બચ્ચું. એવી રીતના ગાયના બચ્ચાને વાછરડું કહીએ, દેડકાના બચ્ચાને શું કહેવાય તે તમારે લખવાનું છે. આમાંથી કોઈ પ્રશ્ન નહીં પૂછે કે આના બચ્ચાને શું કહેવાય. વનસ્પતિઓની જેમ જ પ્રાણીઓમાં પણ પ્રજનનના બે પ્રકાર હોય છે. એક છે લિંગી પ્રજનન અને બીજું છે અલિંગી પ્રજનન. આપણે વનસ્પતિઓમાં જોયું હતું લિંગી પ્રજનન એટલે શું અને અલિંગી પ્રજનન એટલે શું. એવી જ રીતના પ્રાણીઓમાં લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન એવા બે પ્રકારો છે. સૌથી પહેલાં આપણે જોશું લિંગી પ્રજનન એટલે કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. ધોરણ 7માં તમે વનસ્પતિઓમાં પ્રજનન વિશે અભ્યાસ કર્યો હતો, તેને યાદ કરવાનો તમે પ્રયત્ન કરો. ધોરણ 7માં આપણે અભ્યાસ કર્યો હતો અને તેને યાદ કરવાની તમે ટ્રાય કરો. તમને યાદ હશે કે લિંગી પ્રજનન કરતી વનસ્પતિઓમાં નર અને માદા પ્રજનનના ભાગો આવેલા હતા. નર વનસ્પતિ હતી, માદા વનસ્પતિ હતી અને તેમાંથી છોડનું ઉત્પાદન થતું હતું. નર અને માદા આવા બે ભાગ આવેલા હતા. બરોબર. શું તમે આ ભાગોના નામ જણાવી શકો છો? પ્રાણીઓમાં પણ નર અને માદાના વિવિધ પ્રજનન ભાગો અથવા તો અંગો હોય છે. વનસ્પતિઓની જેમ જ પ્રાણીઓ પણ નર તેમજ માદા જન્યુઓ એટલે કે પ્રજનન કોષો બનાવે છે. નર અને માદા પ્રજનન કોષો બનાવે છે, જેના જોડાણથી યુગ્મનજ બને છે. શું બને છે? યુગ્મનજ. એના જોડાણથી યુગ્મનજ બને. એટલે કે પ્રજનન કોષો છે તેમના જોડાણથી શું બને? યુગ્મનજ બને છે. અને આ યુગ્મનજનો વિકાસ થઈ અને એક નવો સજીવ બને છે. સજીવ પેદા થાય છે એટલે કે સજીવ બને છે. અને એવા પ્રકારનું પ્રજનન કે જેમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય તેને લિંગી પ્રજનન કહેવામાં આવે છે. ચાલો હવે આપણે આગળ જોવાનું છે. ચાલો મનુષ્યના પ્રજનનના ભાગોનો ખ્યાલ મેળવીએ તથા પ્રજનન ક્રિયાઓનો અભ્યાસ કરીએ. પ્રજનનના ભાગોનો ખ્યાલ મેળવીએ અને પ્રજનનના અંગો વિશે આપણે હવે અભ્યાસ કરીએ. તો જોઈએ હવે નર પ્રજનન અંગો એટલે કે મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ એટલે કે મેલમાં આવેલા પ્રજનનના અંગો. ઓકે. નર પ્રજનન અંગોમાં એક જોડ શુક્રપિંડ, બે શુક્રવાહિની અને એક શિશ્ન આવેલું હોય છે. આકૃતિ 6.1માં આપેલું છે, હમણાં આપણે જોશું. શુક્રપિંડ નર જનન કોષો એટલે કે નર જન્યુઓ ઉત્પન્ન કરે છે, જેને શુક્રકોષો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? શુક્રકોષો તેમને કહેવામાં આવે છે. શુક્રપિંડ લાખોની સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન કરે, લાખોની સંખ્યામાં ઉત્પન્ન કરે છે. આકૃતિ 6.2માં શુક્રકોષની રચના પણ દર્શાવવામાં આવે છે. આગળ આકૃતિ 6.2 છે તેમાં શુક્રકોષની રચના પણ દર્શાવવામાં આવેલી છે. શુક્રકોષો અત્યંત સૂક્ષ્મ હોવા છતાં પ્રત્યેકમાં એક શીર્ષ મધ્ય ભાગમાં અને એક પૂંછડી હોય છે. જોજો, પ્રત્યેકમાં એક શીર્ષ હોય, શીર્ષ એટલે માથાનો ભાગ, એક મધ્ય ભાગ હોય અને એક પૂંછડીનો ભાગ આવેલો હોય છે. હમણાં આપણે આકૃતિ જોશું તેમાં તમને સમજાવીશ. બરોબર. શું તે એક જ કોષ જેવા દેખાય છે એવો પ્રશ્ન પૂછેલો છે. ચાલો હવે આ તમે ભાગ જોવો છો, આ છે નર પ્રજનન અંગ એટલે કે મનુષ્યમાં નર પ્રજનન અંગોનો આ એક ભાગ છે, તમે જોઈ શકો છો. આ છે શુક્રપિંડ, અહીંયા શિશ્ન આવેલું છે, આ શુક્રવાહિની આવેલી છે, તમે જોઈ શકો છો. આગળ હવે જોઈએ. જુઓ, વાસ્તવમાં પ્રત્યેક શુક્રકોષમાં સામાન્ય ઘટકો જોવા મળે છે. શુક્રકોષ હોય એની અંદર સામાન્ય ઘટકો જોવા મળે છે. હમણાં જોયું હતું કે માનવ શુક્રકોષ છે તેમાં શીર્ષ ભાગ હોય, બહુ નાના હોય, એમ છતાંય શીર્ષ હોય, મધ્ય ભાગ હોય, પૂંછડી હોય. તો આમાં જુઓ, આ શીર્ષનો ભાગ છે, આ મધ્ય ભાગ છે અને આવો પૂંછડી ભાગ છે અને લાખોની સંખ્યામાં ઉત્પન્ન થતા હોય છે. હવે આપણે જોશું માદા પ્રજનન અંગો એટલે કે ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ. તો ચાલો ફટાફટ જોઈએ આપણે. માદા પ્રજનન અંગોમાં એક જોડ અંડપિંડ, અંડવાહિનીઓ અને ગર્ભાશય હોય છે અને અંડપિંડ એ માદા જન્યુઓ ઉત્પન્ન કરે છે.
કોણ માદા જન્યુઓ ઉત્પન્ન કરે? અંડપિંડ. અહીંયા તમે આ જોવો તો આ અંડબીન છે, અહીંયા ગર્ભાશય છે, અને અહીંયા આ જે વાહિની, વાહિનીનો સિમ્પલ અર્થ થાય એક નળી, એક વાહિની. એ વાહિની છે એ અંડવાહિની છે, બરોબર. તો આ અંડપિંડ છે, આ અંડવાહિની એ તમે જોઈ શકો છો, અને આ ગર્ભાશય આવેલું છે, અને આ મનુષ્યમાં માદા પ્રજનનના અંગો આવેલા છે, અંગો છે. હવે જુઓ, જેને અંડકોષ કહેવામાં આવે છે. કોને અંડકોષ કહે? ફરી પાછું એકવાર આપણે આગળનું પૂરું કરીએ કે અંડપિંડ છે તે માદા જન્યુઓ ઉત્પન્ન કરે. અંડપિંડ છે તેની અંદરથી માદા જન્યુઓ ઉત્પન્ન થાય, અને આ જે જન્યુઓ ઉત્પન્ન થાય છે તેને જેને અંડકોષ કહે છે, એટલે કે ઓવા ઇંગ્લિશમાં કહે છે, ઓવા એટલે કે અંડકોષ કહેવામાં આવે છે. મનુષ્યમાં એટલે કે માદામાં પ્રતિ માસ બંને અંડપિંડોમાંથી કોઈ પણ એક અંડપિંડમાંથી એક વિકસિત અંડકોષ અંડવાહિનીમાં મુક્ત થાય છે, અને ગર્ભાશય એ ભાગ છે જેમાં શિશુનો વિકાસ થાય છે. ગર્ભાશયનો ભાગ હતો તેની અંદર શિશુનો વિકાસ થાય છે. શુક્રકોષોની જેમ જ અંડકોષ પણ એક કોષ છે. શુક્રકોષો જોઈએ તો પૂંછડીવાળું, એવી રીતના અંડકોષ પણ એક જાતનો કોષ છે. જો અંડકોષ આ ટાઈપનો હોય છે, આકૃતિમાં દેખાય એવું, એને વચ્ચે એક કોષ કેન્દ્ર આવેલું હોય છે. તમે જુઓ, હવે બુઝોભાઈ પ્રશ્ન કરે છે તો બુઝોને યાદ છે કે વિભિન્ન પ્રાણીઓમાં અંડકોષનું કદ અલગ અલગ હોય છે. અંડકોષ મનુષ્યમાં અતિ સૂક્ષ્મ હોઈ શકે અને મરઘીમાં ખૂબ જ મોટા પણ હોઈ શકે છે. સામૃગનો અંડકોષ સૌથી મોટો હોય. હવે જો મરઘીમાં અંડકોષ મોટું કેવી રીતના? તો કે મરઘીનું અંડકોષ એટલે કે ઈંડું, અને સૌથી મોટા ઈંડા શાહમૃગના હોય, એટલે કે શાહમૃગનું અંડકોષ છે તે સૌથી મોટું હોય છે, એવું બુઝોભાઈ કહે છે. હવે જુઓ, જોઈએ ફલન. તો કે પ્રજનન ક્રિયાઓનો પહેલો તબક્કો શુક્રકોષ અને અંડકોષનું જોડાણ છે. જ્યારે શુક્રકોષ અને અંડકોષનું જોડાણ થાય છે, બરોબર, જ્યારે શુક્રકોષો અંડકોષના સંપર્કમાં આવે છે ત્યારે તેમાંથી એક શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈ જાય છે, એક શુક્રકોષ એક અંડકોષ સાથે જોડાઈ જાય છે, અને શુક્રકોષ અને અંડકોષનું આ જોડાણને ફલન તરીકે ઓળખાય છે. કેના તરીકે? તો કે ફલન તરીકે ઓળખાય છે. ફલન દરમિયાન શુક્રકોષ અને અંડકોષના કોષ કેન્દ્ર જોડાય અને યુગ્મક કોષ કેન્દ્ર બનાવે છે. કેવું? યુગ્મક કોષ કેન્દ્ર બનાવે છે, અને ફલનના પરિણામે ફલિત અંડકોષ અથવા તો યુગ્મનજનું નિર્માણ થાય છે. ફલિત અંડકોષ અથવા તો યુગ્મનજ તેમનું શું થાય છે? નિર્માણ થાય છે. ચાલો આગળ હવે જોઈએ. હવે તમે અહીંયા ફલનની ક્રિયા દર્શાવેલી છે, તમે જોઈ શકો છો. આ અંડકોષ છે, આ શુક્રકોષ છે, અંડકોષ અને શુક્રકોષ છે, એમાંથી આપણે જોયું કે ફલન થાય છે. એમના પછી શું તમને જાણકારી હતી કે યુગ્મનજ એક નવા સજીવનો પ્રારંભ છે? ત્યાંથી એક નવું સજીવ બન્યું, નવા સજીવનો પ્રારંભ છે. હવે યુગ્મનજ તમે અહીંયા જોઈ શકો છો, આ ટાઈપનો. જો યુગ્મનજ, યુગ્મનો અર્થ થાય બે. આપણે ગણિતમાં યુગ્મ સંખ્યા એટલે કે બેકી સંખ્યા, યુગ્મનો અર્થ થાય બે, બરોબર. યુગ્મ કોષ કેન્દ્ર એટલે કે જો આમાં તમને લાગે બે કોષ કેન્દ્ર ભેગા હોય એવું, એટલે કે બે યુગ્મ કોષ કેન્દ્ર, બરોબર, અને એના ઉપરથી યુગ્મનજ કહેવામાં આવે છે. આ એક જાતનો કોષ છે. ફલનની પ્રક્રિયામાં માતાનો અંડકોષ અને પિતાનો શુક્રકોષ જોડાણ પામે છે. જોડાય એટલે નવી સંતતિમાં કેટલાક લક્ષણો તેમની માતામાંથી અને કેટલાક લક્ષણો એના પિતામાંથી આનુવંશિક થાય છે. આપણે કહેતા હોય કે આ છોકરાનું નાક મમ્મી જેવું થયું અને એના કાન પપ્પા જેવા થયા, આનો અવાજ એના પપ્પા જેવો જ છે, એવું આપણે કહેતા હોય ને. એટલે અમુક લક્ષણો છે એ માતામાંથી આવે, તો અમુક લક્ષણો છે તેમના પિતામાંથી આવે છે. તમારા ભાઈ કે બહેનને જુઓ, તેમનામાં કયા લક્ષણો માતામાંથી અને કયા લક્ષણો પિતામાંથી પ્રાપ્ત થયા છે તે ઓળખવાનો તમે પ્રયત્ન કરો. હવે જુઓ, જે ફલન માદાના શરીરની અંદર થાય છે તેને અંતઃફલન કહેવાય છે. અંદર થાયનો અર્થ થાય અંતઃ, અંદરની બાજુ ફલન થાય છે એટલે અંતઃફલન કહે. એટલે કે અંતઃને શું કહેવામાં આવે છે? તો કે ઇન્ટરનલ પણ કહેવામાં આવે છે. મનુષ્ય, ગાય, કૂતરા
તથા મરઘી સહિતના અનેક પ્રાણીઓમાં અંતઃફલન થાય છે. હવે આ એક વધારાની જાણવા જેવી માહિતી છે. આમની અંદર ટેસ્ટ ટ્યુબ બેબી વિશે થોડી ઘણી માહિતી આપેલી છે. તમે આ વાંચી શકો છો. માત્ર જાણકારી માટેની માહિતી છે. આમાંથી કોઈ પ્રશ્ન પૂછાશે નહીં. તમને જાણીને આશ્ચર્ય થશે કે અનેક પ્રાણીઓમાં ફલનક્રિયા માદા પ્રાણીના શરીરની બહાર થાય. બોલો, ઘણા પ્રાણીઓમાં શરીરની બહાર થાય અને આવા પ્રાણીઓમાં ફલન પાણીમાં થાય. કઈ જગ્યાએ થાય? પાણી એટલે કે વોટરની અંદર થાય છે. ચાલો જાણીએ કે આ કેવી રીતના થાય છે. તો એના માટે પ્રવૃત્તિ 6.1 આપણે કરીએ તો કે વસંત અથવા તો વરસાદની ઋતુમાં કોઈ તળાવ અથવા તો વહેતા ઝરણાની મુલાકાત લેવાની છે અને પાણીમાં તરતા દેડકાના ઈંડાને શોધો અને ઈંડાનો રંગ તથા કદ નોંધો. પાણીમાં તરતા ઈંડા છે તેને શોધો, તેમનું કદ કેવું છે, તેમનો રંગ કેવો છે, તેની તમે જાણકારી મેળવો. હવે જુઓ, વસંત અથવા વરસાદની ઋતુમાં દેડકાઓ તથા તોડ તળાવ અથવા તો ધીમા વહેતા ઝરણા પાસે જાય છે. જોજો, વસંત એટલે કે વરસાદની ઋતુ, એમાં દેડકાઓ તથા તોડ એ તળાવ અથવા તો ધીમા વહેતા ઝરણાની નજીક થાય. જ્યારે નર અને માદા એક સાથે પાણીમાં આવે છે ત્યારે જો બંને એક સાથે જ્યારે પાણીમાં આવે ત્યારે માદા અસંખ્ય ઈંડાઓ મૂકે છે. ઉભા રહેજો. હા, માદા અસંખ્ય ઈંડા મૂકે છે અને મરઘીના ઈંડાથી તે વિપરીત દેડકાના ઈંડા કવચથી ઢકાયેલા હોય છે. જો મરઘીનું ઈંડું અલગ હોય અને દેડકાના ઈંડા અલગ હોય. બરોબર? શું હોય તો કે આ દેડકાના ઈંડા છે કવચથી ઢકાયેલા હોય. જોજો, દેડકાના ઈંડા કવચથી ઢકાયેલા હોતા નથી. જો મરઘીનું ઈંડું હોય તો બહાર વ્હાઇટ કલરનું પડ હોય, જેમાં આમાં એવું હોતું નથી. તથા તે તુલનાત્મક રીતે ઘણા કોમળ હોય છે. જેલી જેવું એક તમે સમજી લ્યો ને. જેલીનું એક પડ ઈંડાઓને એક સાથે જોડાયેલા રાખે છે તથા તેનું રક્ષણ કરે છે. જો અહીંયાનું ચિત્ર છે, દેડકાના ઈંડાનું ચિત્ર અહીંયા તમે જોઈ શકો છો. બરોબર? આવું જેલી જેવું પડ છે તેમને શું કરે છે? જોડી રાખે છે એકબીજાને. હવે જો, માદા જેવા અંડકોષ મુક્ત કરે છે તરત જ નર તેની ઉપર શુક્રકોષોનો ત્યાગ કરે છે. માદાએ અંડકોષ મુક્ત કરી દીધા, એની ઉપર નર છે તે શુક્રકોષોનો ત્યાગ કરે. પ્રત્યેક શુક્રકોષો તેની લાંબી પૂંછડીની મદદથી, આપણે જોયું શુક્રકોષોમાં પૂંછડી હોય, લાંબી પૂંછડીની મદદથી પાણીમાં આમ તેમ તર્યા કરે છે અને શુક્રકોષો છે અંડકોષોના સંપર્કમાં જ્યારે આવે છે જેના પરિણામે ફલન થાય છે. અને આવા પ્રકારનું ફલન કે જેમાં નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ માદા શરીરની બહાર થતું હોય તેમને બાહ્ય ફલન કહે. ઓલું ઇન્ટરનલ હતું, આ એક્સટર્નલ છે. એક્સટર્નલ એટલે કે બાહ્ય ફલન તેમને કહેવામાં આવે છે. આવું ફલન માછલીઓ, સ્ટારફિશ વગેરે જેવા જલીય પ્રાણીઓમાં સામાન્યતઃ એટલે કે જોવા મળે છે. બુઝો ભાઈ, શા માટે માછલી અને દેડકો એકસાથે સેંકડોની સંખ્યામાં ઈંડા મૂકે છે જ્યારે મરઘી એકસાથે એક જ ઈંડું આપે છે? કે શું કામ ઓલા સેંકડોની એટલે કે હજારોની સંખ્યામાં ઈંડા મૂકે અને મરઘી તો એક જ ઈંડું આપે? પહેલી બેન, આ પ્રાણીઓ સેંકડો અંડકોષો મૂકે છે અને લાખો શુક્રકોષો મુક્ત કરે છે, છતાં તેમાંથી બધા અંડકોષો ફલન પામીને નવા સજીવનું નિર્માણ કરી શકતા નથી. એમાં બધામાં નવા સજીવનું નિર્માણ ન થાય તેનું કારણ એ છે કે અંડકોષો તેમજ શુક્રકોષો સતત પાણીની ગતિ, વાયુ તેમજ વરસાદની અસરથી તેઓ પ્રભાવિત થતા રહે છે. બરોબર? તળાવોમાં બીજા એવા પણ પ્રાણીઓ હોય છે કે જે આ ઈંડાઓનું ભોજન કરી લે. તળાવમાં ઘણા પ્રાણી એવા હોય કે આ જે ઈંડા મૂક્યા છે તેને ભોજનમાં લઈ લે, એટલે કે ઈંડાનો નાશ થઈ ગયો. આથી જ અંડકોષો અને શુક્રકોષોનું મોટી સંખ્યામાં ઉત્પન્ન થવું આવશ્યક છે, જેથી તેમાંથી કેટલાકનું ફલન શક્ય બને. મોટી સંખ્યામાં હોય ત્યારે એમાં થોડા ઘણાનું ફલન થાય. બરોબર? ચાલો બુઝો ભાઈ, એક કોષમાંથી ખૂબ મોટા સજીવનું નિર્માણ કેવી રીતના થાય? કે એક કોષ છે એની અંદરથી મોટા બધા સજીવનું નિર્માણ કેવી રીતના થાય? તો જો, એક ફલન થઈ ગયું એટલે કે ભ્રૂણ બની ગયું. આ ભ્રૂણનો વિકાસ કેવી રીતના થાય તે જોઈએ. તો કે ફલનના પરિણામ સ્વરૂપે યુગ્મનજનું નિર્માણ થાય છે અને જે વિકાસ પામીને ભ્રૂણમાં પરિવર્તિત થઈ જાય છે, પરિવર્તન થાય છે, જેનું આકૃતિ 6.8 એની અંદર દર્શાવેલું છે. હમણાં આકૃતિ જોશું.
યુગ્મનજનું સતત વિભાજન થઈને કોષોની ગોળાકાર રચનામાં ફેરવાઈ જાય છે. જો યુગ્મનજ હોય છે, હમણાં યુગ્મનજ આપણે જોયા, યુગ્મ એટલે બે કેન્દ્રવાળો કોષ આપણે જોયું હતું, બરોબર. આ યુગ્મનજનું સતત વિભાજન થાય, વિભાજન થવું એટલે કે તૂટે, ટૂંકમાં કટકા થાય એટલે કે અલગ અલગ થાય. વિભાજન થઈને કોષોની ગોળાકાર રચના, કોષોની એક ગોળાકાર રચનામાં ફેરવાઈ જાય છે. અને આ રચના છે એ 6.8b માં આપેલી છે. ત્યારબાદ કોષો સમૂહ બનાવે છે જે વિવિધ પેશીઓ અને શરીરના અંગો તરીકે વિકાસ પામે છે. અલગ અલગ પેશી બને અને શરીરના અંગો બને, બરોબર. આ વિકાસ પામતી સંરચનાને ભ્રૂણ કહે છે. આગળ વધુ વિકસિત થવા માટે ભ્રૂણ ગર્ભાશયની દિવાલ પર ચોંટી જાય છે. આ ભ્રૂણ છે તે ગર્ભાશયની દિવાલમાં ચોંટી જાય છે, જે 6.8c માં દર્શાવેલું છે. ગર્ભાશયમાં ભ્રૂણનો સતત વિકાસ થતો રહે છે અને ધીરે ધીરે વિવિધ શારીરિક અંગો જેવા કે હાથ, પગ, માથું વગેરે વસ્તુનું નિર્માણ થાય છે. જો આ એ આકૃતિ છે, તમે જોઈ શકો છો, અહીંયા સ્થાપિત ભ્રૂણ છે. આ ગર્ભાશય છે, તમે જોઈ શકો છો. અંડપિંડ, યુગ્મનજ અને અંડકોષપાત આવેલા છે. યુગ્મનજમાં જુઓ, અહીંયા 2 કોષ કેન્દ્ર હોય એવું લાગે છે. ડન. એમના પછી ચાલો આ બી આકૃતિ તમે જોઈ શકો છો. અને આ જે સી આકૃતિ છે, ગર્ભાશયની દિવાલ. આ ગર્ભાશયની દિવાલમાં જે આ ભ્રૂણ છે તે ચોંટી ગયું, એટલે કે આ દિવાલને અડેલો રહે, એ તમે અહીંયા જોઈ શકો છો. બી આકૃતિ કોની હતી? તો કે કોષોની એક ગોળાકાર રચના જોવા મળે. જો આ કોષોની ગોળાકાર રચના જોવા મળી તેની આકૃતિ છે. હવે જો આપણે પહોંચ્યા ક્યાં તે જોઈ લઈએ. તો કે ધીરે ધીરે વિવિધ શારીરિક અંગો જેવા કે હાથ, પગ, માથું અને આંખ, કાન વગેરે વિકસિત થઈ જાય છે. આંખ, કાન વગેરે વસ્તુ બને છે અને ભ્રૂણની એ અવસ્થા કે જેમાં બધા જ શારીરિક અંગોની ઓળખ થઈ શકે તેને ગર્ભ કહેવામાં આવે છે. ભ્રૂણ હોય, બરાબર, એમાંથી બધા જ શારીરિક અંગોની ઓળખ થઈ જાય તો આને ગર્ભ કહેવામાં આવે છે. અને જ્યારે ગર્ભનો વિકાસ પૂર્ણ થઈ જાય છે ત્યારે માતા નવજાત શિશુને જન્મ આપે છે, નાના બાળને જન્મ આપે છે. જો આ ગર્ભાશય છે અને આ શિશુ આવી રીતનું હોય છે, તેની અંદર તમે આમાં જોઈ શકો છો, બરોબર. ચાલો નેક્સ્ટ. મરઘીમાં પણ અંતઃફલન થાય છે, એટલે કે એની અંદર ફલન થાય છે, પછી બહાર ઈંડું નીકળે. તો શું મરઘી મનુષ્ય અને ગાયની જેમ બચ્ચાને જન્મ આપે છે? તો કે નહીં. ઈંડું બહાર આવે, ઈંડાને સેવે અને પછી એમાંથી બચ્ચું આવે. તમે જાણો છો કે મરઘી બચ્ચાને જન્મ આપતી નથી, તો પછી મરઘીનું બચ્ચું કઈ રીતે જન્મ લે છે? તો ચાલો આપણે તે મરઘીનું જાણકારી મેળવીએ કે મરઘીના બચ્ચા જન્મ કેવી રીતના લે છે, તેની જાણકારી મેળવીએ. તો કે ફલન પછી તરત જ યુગ્મનજ સતત વિભાજિત પામ્યા કરે. જો યુગ્મનજ હોય તેનું શું થાય? વિભાજન થાય, કટકા થાય અને એનું એક જૂથ બને. જો જૂથ બને શું છે તો જુઓ, જૂથ કેવી રીતના બન્યું? તો જો આ રીતનું જૂથ બન્યું, બરાબર. વિભાજન થઈને જૂથ બની ગયું. ઓકે, આગળ જોઈએ આપણે. ફલન પછી તરત જ યુગ્મનજ સતત વિભાજન પામ્યા કરે છે અને અંડવાહિનીમાં નીચેની તરફ ખસતો જાય છે. અંડવાહિની છે તેમાં નીચેની બાજુ છે તે ખસતું જાય છે, બરાબર. તેનું નીચેની તરફ ખસવાની સાથે સાથે તેની આજુબાજુ અનેક સુરક્ષિત પડ બનતા જાય છે. સુરક્ષિત કવચ, સુરક્ષિત પડ તેની આજુબાજુ બને છે. અને મરઘીના ઈંડા પર જોવા મળતું કઠણ કવચ પણ આવું જ એક સુરક્ષિત પડ છે. કઠણ કવચ છે એ શું છે? તો કે આ એક સુરક્ષિત પડ છે. આગળ. વિકસિત ભ્રૂણની ઉપર સતત કવચનો પૂર્ણ વિકાસ થયા બાદ મરઘી છે તે ઈંડું મૂકે છે. મરઘીના ઈંડામાંથી બચ્ચું બનવા માટે 3 અઠવાડિયા જેટલો સમય લાગે, 3 અઠવાડિયા લાગે છે. અને પર્યાપ્ત ગરમી મળે તે માટે ઈંડા પર બેઠેલી મરઘીને તમે જોઈ હશે. જો મરઘી છે તે ઈંડા ઉપર જ બેસે. શું કામ? તો કે તે ઈંડાને પર્યાપ્ત ગરમી મળે એટલા માટે. અને શું તમે જાણો છો કે ઈંડાની અંદર બચ્ચાનો, ઈંડું છે તેની અંદર જે બચ્ચું છે તેનો વિકાસ આ પ્રક્રિયા દરમિયાન જ થાય છે. બચ્ચાનો સંપૂર્ણ વિકાસ થયા પછી કવચ તૂટે અને બચ્ચું બહાર આવે છે. બચ્ચાનો સંપૂર્ણ વિકાસ થઈ જાય પછી જ તે કવચ તૂટે અને પછી તે બહાર આવે છે.
પછી બાહ્ય ફલન કરતા પ્રાણીઓમાં ભ્રૂણનો વિકાસ માદાના શરીરની બહાર થાય. બાહ્ય ફલનમાં આપણે જોયું હતું દેડકાવાળું, બરોબર, તેમાં માદાના શરીરની બહાર થાય છે. એમાં ભ્રૂણ છે તે અંડવાહિનીની અંદર વિકાસ પામ્યા કરે છે અને ભ્રૂણનો વિકાસ પૂર્ણ થયા બાદ ઈંડું તૂટી જાય છે અને તમે તળાવ અથવા તો ઝરણામાં દેડકાના અનેક ટેડપોલ તરતા જોયા હશે, એટલે કે એના ઈંડા જેને ટેડપોલ કહેવાય તેને તરતા જોયા હશે. હવે એક વસ્તુ આપણે જોઈએ, અપત્ય પ્રસવી અને અંડપ્રસવી પ્રાણીઓ. જેને એટલે શું? તો કે ઘણા માટે નવા નામ હોય, તો ચાલો આપણે સમજીએ ને. તો કે આપણે જાણ્યું કે કેટલાક પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે, જ્યારે કેટલાક પ્રાણીઓ ઈંડા મૂકે છે. આપણે જોયું કે ઘણા પ્રાણી એવા છે કે જે બચ્ચાને જન્મ આપે, તો એની સામે બીજા ઘણા પ્રાણી કેવા છે કે જે ઈંડા આપે છે. આટલી વસ્તુ તો આપણે જોઈ. ઓકે, જે પછીથી શિશુમાં પરિવર્તન થાય છે એવા પ્રાણીઓ કે જે સીધો જ બચ્ચાને જન્મ આપે, તેને જો સીધો જ બચ્ચાને જન્મ આપે તેને અપત્ય પ્રસવી પ્રાણીઓ કહે છે. જે પ્રાણીઓ ઈંડા મૂકે છે તેને અંડપ્રસવી પ્રાણીઓ કહે છે. ઈંડામાંથી પ્રાણી આવતા હોય એને અંડપ્રસવી પ્રાણી કહે અને સીધો બચ્ચાને જન્મ આપે એને અપત્ય પ્રસવી પ્રાણીઓ કહેવામાં આવે છે. દેડકામાં જોયું કે દેડકામાં માદાના શરીરની બારે ફલન થાય, તો એ માદાના શરીરની બારે પ્રાણીઓની અંદર ફલન થાય તો તેમાં પછી તે ઈંડા જ બને, નાના નાના ઈંડા બની જાય અને તેની અંદર તે દેડકા આવતા હોય છે, બરાબર. ઘણા ઈંડા એમાં તૂટી પણ વચ્ચે જાય છે. તો જે ઈંડામાંથી જન્મ થાય એને અંડપ્રસવી પ્રાણી કહીએ અને જેનો ઈંડા વગર જન્મ સીધો જન્મ થાય એને અપત્ય પ્રસવી પ્રાણીઓ કહેવામાં આવે છે. નીચે આપેલી પ્રવૃત્તિની મદદથી તમે એ વાતને સારી રીતે સમજી શકશો તથા અપત્ય પ્રસવી અને અંડપ્રસવી પ્રાણીઓનો ભેદ પારખી શકશો. ભેદ એટલે કે બેમાં ડિફરન્સ શું છે એના માટે પ્રવૃત્તિ 6.2 છે કે નીચેના સજીવોના ઈંડાનું અવલોકન કરવાનો પ્રયત્ન તમારે કરવાનો છે કે દેડકા, ગરોળી, પતંગિયું, ફૂદા, મરઘી તથા કાગડા ના અથવા તો કોઈ અન્ય પક્ષી, શું તમે આ બધા પ્રાણીઓના ઈંડાઓનું અવલોકન કરી શક્યા? જે ઈંડાઓનું તમે અવલોકન કર્યું તેમના ચિત્રો તમારે બનાવવાના છે અને ચિત્ર બનાવી દેવાનું છે. કેટલાક પ્રાણીઓના ઈંડાનું અવલોકન કરવું સહેલું છે કારણ કે તે માતાના શરીરની બહાર ઈંડા મૂકે છે અને આ અંડપ્રસવી પ્રાણીઓના ઉદાહરણ છે. પરંતુ તમે ગાય, કૂતરા તથા બિલાડીના ઈંડા એકત્રિત નહીં કરી શક્યા હોવ કારણ કે તે ઈંડા મૂકતા જ નથી, તે ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપે છે, બરોબર. તેમનામાં માતા પૂર્ણ વિકસિત શિશુને જ જન્મ આપે છે અને આ અપત્ય પ્રસવી પ્રાણીઓના ઉદાહરણ છે. આગળ આપણે જોઈએ હવે, શું તમે અપત્ય પ્રસવી તેમજ અંડપ્રસવી પ્રાણીઓના થોડા વધુ ઉદાહરણ આપી શકો? જો આપી શકતા હો તો તમે તમારી નોટબુકમાં તમારે લખવાના છે. આગળ હવે આપણે જોશું શિશુમાંથી પુખ્ત સ્વરૂપ. જો શિશુ છે, બાળક છે, એમાંથી યુવાન થવું, યંગ થવું, બરાબર, ટૂંકમાં પુખ્ત સ્વરૂપ થવું, એડલ્ટ થવું. નવજાત જન્મેલા પ્રાણી અથવા તો ઈંડાના તૂટવાથી નીકળેલા પ્રાણી ત્યાં સુધી વૃદ્ધિ કરતા રહે છે કે જ્યાં સુધી તે પુખ્ત ન થઈ જાય. પુખ્ત એટલે કે મોટા ન થઈ જાય. કેટલાક પ્રાણીઓમાં નવજાત બચ્ચા પુખ્ત પ્રાણીથી સાવ અલગ જ દેખાય છે. ઘણામાં એવું હોય કે નવજાત બચ્ચા હોય ને તે સાવ અલગ જ દેખાય, ધીમે ધીમે મોટા થાય, એના રંગ રૂપ આકાર બધું ફરી જાય, એની લાક્ષણિકતા પણ ફરી જાય, બરોબર. એટલે ઘણામાં અલગ દેખાય છે. આકૃતિ 6.10માં દેડકાનું જીવનચક્ર દર્શાવેલું છે. હમણાં આપણે દેડકાનું જીવનચક્ર જોશું ને એમાં તમને ખ્યાલ આવશે. દેડકામાં ઈંડાથી શરૂ કરીને પુખ્તતા સુધીની તમામ અવસ્થાઓનું નિરીક્ષણ કરો. આપણે 3 સ્પષ્ટ અવસ્થાઓ અથવા તો તબક્કાઓ જોઈશું. જેમ કે પહેલું હશે ઈંડા, એમાંથી ટેડપોલ. ટેડપોલ એટલે કે જેને લાર્વા કહીએ, અને પછી એમાંથી પુખ્ત. પુખ્ત એટલે કે પછી આપણને લાગે કે આ દેડકો છે, બાકી દેડકા જેવું લાગે જ નહીં આપણને. શું ટેડપોલ પુખ્ત દેડકાથી ભિન્ન દેખાતા નથી? તો હમણાં જોઈએ આકૃતિમાં, પછી જોઈએ. શું તમે કલ્પના કરી શકો છો કે કોઈ દિવસ આ ટેડપોલ એક પુખ્ત દેડકો બની જશે? જો આમાં તમે જોજો તો આ દેડકાનું જીવનચક્ર છે. તો જો સૌથી પહેલા આવા ઈંડા હોય,
એમાંથી આ ઈંડામાંથી દેડકાનો જન્મ થઈ ગયો તો આવી રીતનું થયું. તો આમાં તમને દેડકો લાગે કે માછલી લાગે? કયો જોઈ. તો કે આ શું છે? તો કે આ છે શરૂઆતનો ટેડપોલ. એમાંથી પછી ધીમે ધીમે ટેડપોલ મોટો થતો જાય ને અવો થાય ને આ છે અંત્ય ટેડપોલ. પછી એમાંથી તે એડલ્ટ થઈ જાય એટલે કે દેડકો બની જાય અને એ પછી આ થઈ ગયો પુખ્ત દેડકો. એ પછી અવો થઈ જાય. તો તમને એવું ખબર હતી કે અવા પહેલા દેડકા હોય? ઘણાને નહીં ખબર હોય, બરોબર. તો આ દેડકો નથી, આ એક દેડકો બન્યા પહેલાનું ટેડપોલ જેને આપણે કહીએ છીએ. તો આ દેડકાનું જીવન ચક્ર છે. ચાલો હવે ટેડપોલ કૂદી શકવા અને તરવા માટે સક્ષમ પુખ્ત દેડકામાં પરિવર્તન થાય છે અને કેટલાક વિશેષ પરિવર્તનોની સાથે ટેડપોલનું પુખ્તમાં રૂપાંતરણ પામવાની ક્રિયાને કાયાંતરણ કહે છે. કાયાંતરણ એટલે કે એની કાયા ચેન્જ થઈ જવી, એનું સ્વરૂપ છે, બરોબર, એ ફરી જવું એટલે કે કાયાંતરણ કહે છે. જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ આપણે શરીરમાં કેવા પરિવર્તન જોઈએ છીએ? શું તમે વિચારો છો કે આપણું પણ કાયાંતરણ થાય છે? શું તમે વિચારો છો કે આપણું પણ કાયાંતરણ થાય છે? તો કે મનુષ્યમાં જન્મ સમયથી જ નવજાત શિશુમાં પુખ્ત જેવા જ શારીરિક અંગો આવેલા હોય છે. પુખ્ત જેવા જ શારીરિક અંગો આવેલા હોય છે. કેમાં? તો કે મનુષ્યમાં જન્મ સમયે જે નવજાત શિશુ હોય તેની અંદર જે મોટામાં જેવા અંગો હોય તેવા જ એમાં અંગો હોય. 2 આંખ હોય, 2 હાથ હોય, 2 પગ હોય, બરાબર, માથું હોય, તો એવા જ અંગો હોય છે. હવે જુઓ 6.3 છે અલિંગી પ્રજનન. આ તો આપણે લિંગી પ્રજનન વિશે અભ્યાસ કર્યો. હવે જોઈએ અલિંગી પ્રજનન. તો કે અત્યાર સુધી આપણે કેટલાક પરિચિત પ્રાણીઓમાં થતા પ્રજનન વિશે શીખી ગયા, પરંતુ હાઇડ્રા જેવા નાના પ્રાણી, હાઇડ્રા નામનું એક નાનું પ્રાણી છે, હાઇડ્રા જેવા નાના પ્રાણીઓ અને અમીબા જેવા સૂક્ષ્મદર્શી સજીવો, અમીબા એક કોષી સજીવ છે, તેવા સૂક્ષ્મદર્શી સજીવો વિશે શું તમે જાણો છો? તેઓ કેવી રીતે પ્રજનન કરે છે? ચાલો જાણીએ. તો જુઓ, તો અહીંયા આપણને આ બ્લુ કલરનો જે ભાગ છે તેમાં હાઇડ્રામાં કલિકા સર્જન થતું જોવા મળે છે. તો જો પહેલાં હું તમને ફોટામાંથી સમજાવી દઉં. તો જો આ હાઇડ્રા છે. હવે હાઇડ્રામાં અહીંયા એક ભાગ વિકાસ થાય છે. એ જે ભાગ વિકાસ થયો ને બીજા હાઇડ્રા જેવો જ ભાગ થયો અને પછી અહીંયાથી આ ભાગ તૂટી જાય. આ ભાગ તૂટી જાય એટલે આ પછી અલગ હાઇડ્રા થઈ ગયું અને આ હાઇડ્રા અલગ થઈ ગયું. તો એકમાંથી કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. હાઇડ્રાની સ્થાયી સ્લાઇડ લો. વિપુલ દર્શક કાચ અથવા તો સૂક્ષ્મ દર્શક યંત્રની મદદથી સ્લાઇડનું નિરીક્ષણ કરો. હાઇડ્રા એમને એમ ન દેખાય અને સૂક્ષ્મ દર્શક યંત્રમાં આપણે જોવા પડે, કારણ કે તે એક સૂક્ષ્મ જીવ છે એટલા માટે, બરાબર. એમનું નિરીક્ષણ કરો. પિતૃ શરીર પર કોઈ ઉપસેલી સંરચનાની તપાસ કરો. વિવિધ સ્લાઇડમાં જોવા મળતી આ ઉપસેલી સંરચનાઓની સંખ્યાની ગણતરી કરો અને તેનું કદ પણ નોંધો. તમને દેખાતી હોય તેવી હાઇડ્રાની આકૃતિ દોરો અને આકૃતિ 6.11 સાથે તેની સરખામણી કરો. આકૃતિ 6.11 છે એની સાથે સરખામણી કરવાની છે. આ એક પ્રવૃત્તિ છે. બાકી હાઇડ્રામાં થાય કેવું એ તો મેં તમને ટૂંકમાં કહી દીધું. એવી જ રીતના અમીબામાં થયો. જો આ અમીબા છે એની અંદર અમીબામાં સૌથી પહેલાં કોષ કેન્દ્ર, જો આ કોષ કેન્દ્ર હોય, સૌથી પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થાય. એવી રીતના 2 કોષ કેન્દ્ર થઈ જાય. 2 કોષ કેન્દ્ર થઈ જાય પછી વચ્ચેનો ભાગ નાનો થઈ જાય, પછી વચ્ચે અહીંયાથી તૂટી જાય, ભાગ તૂટી જાય એટલે પછી આ એક અલગ અમીબા થઈ ગયું અને આ એક અલગ અમીબા થઈ ગયું. એટલે એમાંથી આવી રીતના 2 અમીબા બની ગયા. એકમાંથી કેટલા થયા? 2 થયા. તો જુઓ, પ્રત્યેક હાઇડ્રામાં 1 કે તેથી વધુ ઉપસેલા ભાગ જોવા મળે છે અને આ ઉપસેલી રચનાના વિકાસ પામતો નવો સજીવ છે જેને કલિકા એટલે કે બડ્સ કહે છે. જો આમાં તો 1 ભાગ છે પરંતુ ઘણાને 1 હોય, અહીંયા બીજો ભાગ હોય, એવી રીતના 2 ભાગે હોય તો એકમાંથી 3 થઈ જાય, બરોબર. તો આ જે ભાગ છે, ઉપસેલો ભાગ છે, તેને કલિકા એટલે કે બડ્સ કહેવામાં આવે છે, જેને યાદ રાખજો. યાદ કરો કે યીસ્ટમાં પણ કલિકા જોવા મળે છે. કોની અંદર? તો કે યીસ્ટની અંદર. હાઇડ્રામાં પણ એકલ પિતૃમાંથી ઉદ્ભવતા ઉપસેલા ભાગોમાંથી નવો સજીવ વિકાસ પામે છે અને આવું પ્રજનન કે જેમાં એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય તેને અલિંગી પ્રજનન કહે છે. કે એક જ પિતૃ છે તેની અંદરથી નવો સજીવ ઉત્પન્ન થાય તો આને શું કહે? અલિંગી પ્રજનન કહેવામાં આવે છે.
હાઇડ્રામાં કલિકામાંથી નવો સજીવ ઉદ્ભવે છે, આથી આવા પ્રજનનને કલિકા સર્જન કહે છે. જો હાઇડ્રામાં એક કલી જેવું બને અને કલિકામાંથી નવો સજીવનું સર્જન થાય એટલે આને શું કહીએ? કલિકા સર્જન કહીએ. આ કલિકા સર્જન એક જાતના અલિંગી પ્રજનનનો જ એક પ્રકાર છે. અલિંગી પ્રજનનની અન્ય પદ્ધતિઓમાં અમીબા જોવા મળે છે. ચાલો જોઈએ તે કઈ રીતે થાય છે. હમણાં મેં તમને સમજાવી દીધું એમ કે જેમનું કોષ કેન્દ્ર છે તે કોષ કેન્દ્ર બે ભાગમાં વહેંચાઈ જાય, પછી એમાંથી અલગ થઈ જાય બે. તમે અમીબાની રચના વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. તમને યાદ હશે કે અમીબા એક કોષી સજીવ છે. તેમાં કોષ કેન્દ્રના બે ભાગોમાં વિભાજનથી પ્રજનનની ક્રિયા શરૂઆત થાય છે. જોજો આ અમીબા છે, આ અમીબામાં કોષ કેન્દ્ર છે એનું બે ભાગમાં વિભાજન થઈ ગયું, આમાં એની પ્રજનનની શરૂઆત થઈ ગઈ. બરોબર, શરૂઆત થાય છે. ત્યારબાદ કોષ પણ બે ભાગોમાં વિભાજિત થઈ જાય છે અને જેના પ્રત્યેક ભાગમાં કોષ કેન્દ્ર હોય છે. પરિણામ સ્વરૂપે એક પિતૃમાંથી બે અમીબા બને છે. જો ધીમે ધીમે આ જે કોષો અલગ થઈ ગયા એટલે કે જો એક હતું એકમાંથી અંતે થઈ ગયા કેટલા? બે. એકમાંથી બે પિતૃ બની ગયા. તો આ છે અમીબામાં દ્વિભાજન. અમીબામાં દ્વિભાજનનો પ્રશ્ન આકૃતિ દોરીને સમજાવો એવો પૂછે તો આકૃતિ સાવ સહેલી, કારણ કે અમીબાનો આકાર નિશ્ચિત ન હોય તો તમે કોઈ પણ આવી રીતના આકાર દોરી શકો. અહીંયા આવી રીતના તમે આ કોષ કેન્દ્ર દોરી શકો, પછી બીજો આવી રીતના આમ દોરી અને એમાં બે કોષ કેન્દ્ર આવી રીતના બાજુમાં દોરી શકો. પછી ત્રીજામાં આવી રીતનો ભાગ કરી નાખવાનો, ચોથામાં અલગ આવી રીતના કરી નાખવાનો. બરાબર, તો એ રીતના તમારે આકૃતિ જાતે પ્રેક્ટિસ કરી લેવાની છે. ચાલો હવે આપણે જોશું ક્યાં હતા તો કે આવા જો એક પિતૃમાંથી બે અમીબા બને છે, એકમાંથી બે બની ગયા. આવા પ્રકારના અલિંગી પ્રજનન કે જેમાં સજીવ વિભાજિત થઈ અને બે સંતાન ઉત્પન્ન થાય. જો સજીવ શરીર હતું એનું જ વિભાજન થઈ ગયું, એક શરીરમાંથી બે થઈ ગયા, તો આવા વિભાજનને એકમાંથી બે થયા એટલે કે દ્વિ થયા. તો આવા વિભાજનને દ્વિભાજન કહે છે. દ્વિ એટલે કે બે, દ્વિભાજન કહે છે. કલિકા સર્જન તેમજ દ્વિભાજન સિવાય કેટલીક અન્ય પદ્ધતિઓ છે જેની મદદથી એક જ પિતૃમાંથી સંતતિ પેદા થાય છે. તેના વિશે તમે ઉપલા ધોરણમાં અભ્યાસ કરશો. એટલે કે એમ કહે છે કે આજે આટલું જ રાખો, આગળની વસ્તુ તમે ઉપલા ધોરણમાં અભ્યાસ કરવાની છે. અહીંયા નીચે એક વધારાની જાણવા જેવી માહિતી આપેલી છે, જેમાં ડોલીની એક વાર્તા એટલે કે એક ક્લોન છે અને એ વાર્તા તમારે તમારી જાતે વાંચવાની છે. બરાબર, તો અહીંયા જ મિત્રો આપણો આ સરસ મજાનો જે પાઠ હતો શીખવા જેવો, સમજવા જેવો આ પાઠ છે અહીંયા પૂર્ણ થાય છે. આશા રાખું છું કે આખો પાઠ છે તમને મેં વ્યવસ્થિત રીતના સમજાવી દીધો છે.